જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું લીલાબેન સરદારા ચાંદલી. આજે મારે વાત કરવી છે એક માની વેદનાની, કે માં કેને કેવી. માં ઈ માં જગતમાં બીજા વગડાના વા. દીકરો સુવે ને જાગે એનું નામ માં. દીકરો જમીને મૂકી રહી એનું નામ માં. અરે દીકરો બારગામ જાય તો તમારું જીવતું જાગતું મંદિર હોય તો એક તમારી જનેતા છે. કારણ કે ઘરના બધા સૂઈ જાય, ઘરના બધા જમી લે, પણ એક તમારી જનેતા ન જમે. કારણ કે મારો દીકરો બહાર ગયો છે, હજી કેમ નથી આવ્યો, આનું નામ માં. એટલે સંતોને કહેવું પડે કે તોયને કોઈ નો આવે તને બીજા, એ લુખા લાડ લડાવે જગતમાં. જન્મ દેનારી રે એ જનેતાની, તોય કોઈ નો આવે. હવે તારે તમે નવું મકાન કરો, નવી ગાડી લ્યો, નવું ટુ વ્હીલ લ્યો, કે કોઈ પણ નવા કારખાનાની કે નવી કંપનીની રચના કરો, તો પહેલી એન્ટ્રી તમારી માની કરો. માં તો માં છે જગતમાં, એમ કહેવાય કે તોયલે એની તોલે કોઈ આવે નહીં. અરે 9 મહિના તમારો ભાર ઉપાડી અને 20 વર્ષ માએ જેમ એમ કહેવાય કે પોતાની જાતનું જતન ન કરે એવું દીકરા દીકરીનું જતન કર્યું છે. તો મારો કહેવાનો સૂરી કે માત્ર ને માત્ર માનો બુઢાપો આવે, માની જ્યારે ઉંમર થઈ જાય, એનો શરીર જ્યારે સાથ ન આપે, ત્યારે એક શ્રવણ બનીને એની સેવા કરજો. હું કહું કે જેને મા બાપની સેવા કરી એ જગતમાં કોઈ દી હાયરો નથી, સદાને માટે જીતેલો રહે છે. એટલા માટે મારી એક સૌને પ્રાર્થના છે કે જીવતા મા બાપ હોય તો એવી સેવા કરો, એવી સેવા કરો કે માના અંતરના આશીર્વાદ તમને એકવાર મળી જાય, જગતમાં કોઈ દી કોઈના આશીર્વાદ ન લેવા પડે. એટલા માટે સૌને મારી નમ્ર વિનંતી કે જો તમારી માં અને બાપ જીવતા હોય તો એમની સેવા કરજો, એનું ફળ ક્યારેય અફેર જાતું નથી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.